કોટ માતાજી તારા દીવડા પડે તમારી પ્રગટ આપો તો આવી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનુમતિ આપજે માં જે મૂલ્યા અક્ષર બતાવજે મારી આય તમારા ગુણ तो मेरो राम किसी को मारे नहीं सो पाप नहीं है मेरो राम ये अपने आप मर जाते हैं करते पूरे काम આપણે સરસ મજાનું રામદેવ સામું છે એકવાર એને જોરદાર તાળીઓથી વધાવજો પછી આપણે સાગરભાઈ નવા ગામથી ઉસ્તાદમાં આવ્યા છે અમારે છોટે ઉસ્તાદ વંશ પરમાર પણ છે બેનજો માસ્ટર અમારે નવા ગામથી મારા પરમ મિત્ર એવા આર્યનભાઈ બારિયાને એકવાર ગરદાવશું અમારા સાથી એવા ગ્રુપના ભાસ્કરભાઈ ભેડાભાઈ અને એવા મારા ગુરુ કહેવાય કે મને કાંઈ આવડતું નહોતું અને મને પ્રોગ્રામમાં લઈ જતા એવા મારા ગુરુ દિનેશભાઈ સોણ પણ બધારેલા છે એકવાર એને ગડગડાટ તાળીઓથી ઉડાવશું आशा की निमल पे कीधु मेरो राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है मेरो राम अपने आप मर जाते हैं और करते बूढ़े काम राम कोई ने मारतो नहीं एम के से तो वाली ने रावण ने कोने मार्या नहीं मारतो ई वाते बाकी છે અને મારે છે વાતે બાકી છે પણ આની માટે સદગુરુ જોવે સમજવા માટે શું અંજારની બજારમાં જ્યારે જેસલ જાડેજો તોરણના કપડા ધોવા નીકળ્યો તો ને ત્યારે જાડેજાનો આત્મો જાણે મારા રામ એમ બે દી પહેલા હું અને મારા ભાઈ વિજયભાઈ બેઠા હતા બે ભાઈ બેઠા કે ભાઈ આકાશમાં તારા કેટલા છે કે અત્યારે મેં મારા ભાઈને જવાબ આપ્યો ભાઈ આપણે નાનકડો પ્રસંગ કરવી એટલે ઉપર તો તારા ઘણા બધા છે પણ નીચે તારા કેટલા છે એ જોવો તો એની માટે પ્રસંગ કરવો પડે મારા વાલા એ તો વિજયભાઈ એકલા એને મહેનત કરી વિજયભાઈ નો આત્મો જાણે ભાઈ એક શમશાન બનાવવાનું હતું એટલે બધા ભેગા થયા હું કામ નહીં મારી